અંકલેશ્વરમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે લોકો માટીની સગડી તરફ વળ્યા છે, જેથી સગડીના વેચાણમાં વધારો થયો છે અને કારીગરોને આર્થિક સહારો મળ્યો છે। અંકલેશ્વર શહેરમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે લોકો ફરી પરંપરાગત ઈંધણ તરફ વળ્યા છે। ખાસ કરીને માટીની બનાવટની સગડીની માંગમાં અચાનક વધારો થયો છે। શહેરના કન્યા શાળા નજીક રહેતા જસવંતીબેન પ્રજાપતિ તેમના પરિવાર સાથે વર્ષોથી માટી કામ કરે છે। તેઓ માટીના ચૂલા અને સગડી બનાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। ત્યારે હાલની મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિના પગલે ગેસ સિલિન્ડરની અછતને કારણે લોકો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે માટીની સગડી તરફ વળ્યા છે, જેના કારણે માટીની સગડીની માંગમાં વધારો થયો છે। માટી કામ કરતા કારીગરો આ માટે આ સ્થિતિ આશીર્વાદ સમાન બની છે, કારણ કે સગડીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે। જસવંતીબેન પરિવાર સાથે માટી લાકડાનો વહેર અને રાખમાંથી નાનીથી લઈને મોટી સગડી બનાવી રહ્યા છે। ત્યારે આ સગડી ઓછી કિંમતમાં ઉપલબ્ધ હોવાથી હોટલ સંચાલકો અને ચાની લારી તેમજ નાસ્તાની દુકાન ધરાવતા વેપારીઓ મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે। સગડીમાં કોલસા અથવા લાકડાનો ઉપયોગ કરીને રસોઈ સરળતાથી કરી શકાય છે, જે હાલની પરિસ્થિતિમાં સસ્તો અને સરળ વિકલ્પ બની રહ્યો છે। માટી કામ કરતા સમુદાયના લોકોએ જણાવ્યું છે કે લાંબા સમય પછી તેમના વ્યવસાયમાં આટલો ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે તેમના પરિવારોને આર્થિક રીતે મોટો ફાયદો થયો છે। मैं जसवंतीबेन बोलूँ छूँ। मैं चूल्हा माटीનું કામ કરીએ છીએ। નવડે ઓર્ડર આવતા નતા, હવે આવે છે। ગેસના બાટલા એ થયા છે, એટલે હવે લોકો ઓર્ડર આલવા આવે છે। તે સગડીઓ નાનેથી મોટી બનાવું છું ને ચૂલા પણ બનાવું છું, અને આપણે હોટલો વાળા કે ચાની લારીઓ વાળા સગડીઓનો ઓર્ડર આપી જાય છે। હવે વેચાણ કેવું ચાલે છે? હા, વેચાણ ચાલે છે। હવે અઠવાડિયાથી જ સારું ચાલે છે થોડું। અને માટીની સાથે શાનો ઉપયોગ કરો? માટીને સાથે હું છે તે વેર ને લાકડા પેલો રાખોડો લાવું છું ભઠ્ઠીનો। આમાં કેટલા જણ તમારા જોડાયેલા છે? અમે 2-3 જણ। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।